જે મુદ્દે આપ એમ ઈચ્છો કે મારે આ મુદ્દે મતદાન કરવું છે? મારા એક્સ પેરામિલિટરીના મુદ્દાઓ એ છે કે રાજકોટમાં અમારો પ્રશ્ન જે એક્સ પેરામિલિટરીનો છે કે જે શહીદનો દરજ્જો અમને નથી આપ્યો, એ મુદ્દા અમારા દિલ્હી સુધી પહોંચાડે એવી રીતે અમારી ઈચ્છા. એવા નેતાને તમે મત આપશો? જી મત આપશું. જી જી સાહેબ, આપનો કયો મુદ્દો મહત્વનો રહેશે જ્યારે તમે રાજકોટથી મતદાન કરવા જઈ રહ્યા છો? જી નમસ્કાર. અમારી ફોર્સનું નામ છે એક્સ પેરામિલિટરી ફોર્સ. અમારી ફોર્સને શહીદનો દરજ્જો નથી, નોકરીમાં કોટા નથી કે કોઈ એનું કલ્યાણ બોર્ડ નથી. તે રિટાયર થઈને આવે તે સૈનિકને કોઈ ઓફિસ હોય કે ત્યાં ઓફિસ જઈને પોતાના પ્રશ્નનો હલ થાય, તો એવું કોઈ અત્યારે કલ્યાણ બોર્ડ નથી. તો સૌથી પહેલાં અમારું એક્સ પેરામિલિટરી ફોર્સનું કલ્યાણ બોર્ડ સ્થાપિત કરવામાં આવે હરેક જિલ્લામાં નહીં તો ભલે 2-3 જિલ્લા છોડીને પણ સ્થાપિત કરે તો અમારા પ્રશ્નનો હલ થાય. અને રહી વાત મોંઘવારી અને બીજું જે પણ પ્રોબ્લેમ અત્યારે દેશમાં ઊભા થયા છે, સાહેબ નોકરી બાબતના હોય, બેરોજગારી હોય, મોંઘવારી છે, તો એની માટે સરકાર ઘણા વાયદા તો કરે છે, પણ હવે આ નેક્સ્ટ ચૂંટણી પત્યા પછી જે સરકાર આવે એ કેટલા પૂરા કરે છે એ જોવાનું રહ્યું. બાકી અમારું તો એક રિક્વેસ્ટ છે કે અમારે કોઈ પણ સરકાર આવે, અમે તો જેટલા નિવૃત્ત સૈનિકો છીએ, અમારું નોકરી દરમિયાન પણ એ જ કામ હતું, અત્યારે પણ એ કામ છે. અમારી માટે બધા સરકાર છે, અમારી માટે દેશ સર્વોપરી છે, અને અમે જે પણ કદમ આગળ લઈશું એ દેશના હિત માટે લઈશું. પણ અમારી એક રિક્વેસ્ટ છે કે અમારા જે એક્સ પેરામિલિટરી ફોર્સને જે શહીદ થઈ જાય, જેમ કે પુલવામા હુમલામાં જે 42 જણા સીઆરપીએફના શહીદ થઈ ગયા, એ એક્સ પેરામિલિટરી ફોર્સના હતા. એટલે એમને શહીદનો દરજ્જો મળવો જોઈએ, એ તમારી માંગ છે, એ મુદ્દો તમારો રહેશે. પેરામિલિટરી ફોર્સના હતા, એ પણ દેશ માટે પણ શહીદ થયા છે. તો એને ખાલી મોઢે બોલી અને એમ કહે છે કે ભાઈ શહીદ થઈ ગયા અને શહીદનો દરજ્જો આપીએ છીએ, પણ પેપરમાં ક્યાંય નથી. ઓન પેપર નથી. હા, એના છોકરાઓ માટે રાજકોટ જિલ્લા છે તથા ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ છે, જે આખા ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે. અમે વારંવાર ગાંધીનગર જઈને અમારા પ્રશ્નો સરકાર સમક્ષ રાખીએ છીએ, મેમોરેન્ડમ આપીએ છીએ. તો અમે આ 3 વર્ષથી લગાતાર આ કામ કરી રહ્યા છીએ, પણ અમારો એક પણ મુદ્દો હજી એડ્રેસ થયો નથી. આ જે નેતાઓ જે મુદ્દા એડ્રેસ કરશે એને તમે મત આપશો એ દિશા? બિલકુલ સોલ્વ કર્યો નથી. તો આ બધા જોવે છે, જાણે છે, બધાને ખબર છે. દિલ્હી બેઠા એને પણ ખબર છે કે પેરામિલિટરી કોણ છે, એક્સ આર્મી કોણ છે, એમાં શું અંતર છે, શું તફાવત છે, બધા જાણે છે. પણ જ્યારે કોઈ ઉગ્રવાદી ગોળી ચલાવે છે ત્યારે ઉગ્રવાદી એ નથી જોતો કે આ એક્સ પેરામિલિટરી ફોર્સનો માણસ છે કે આર્મીનો માણસ છે. બંનેને એક સરખી ગોળી વાગે છે, બંને એક જણા પોતાની આહુતિ આપે છે, બંનેના પરિવાર એનો માણસ ખોવે છે, માં એનો દીકરો ખોવે છે. તો આ વસ્તુ સરકારને ધ્યાન દેવું જોઈએ. જો અમારા મનોબળ ડાઉન કરશો તો માનો કે દેશનું મનોબળ ડાઉન થશે. બિલકુલ. એટલા માટે તમે વાલા દવલા ન કરો. એક જ કુટુંબમાં 2 ભાઈ વચ્ચે તમે જે આ વ્યવહાર કરો છો, સોતેલો વ્યવહાર, આ ન કરવો જોઈએ. અત્યારે જેટલા પણ એક્સ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત અને નોકરી જે કરતા હશે એ લોકો બિલકુલ માયુસ થઈ ગયા છે. એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, એનું કોઈ સાંભળવા તૈયાર નથી કે એનું કોઈ પ્રકારને કોઈ સુવિધા દેવા તૈયાર નથી. એટલે આ મુદ્દો તમારે મહત્વનો રહેશે, કહેવાનો અર્થ તમારો હોય છે. મને એમ થાય છે સરકાર શા માટે અનદેખા કરે છે? જે સરકાર આ જે દેશના સૈનિકો ઉપર આ ભારત દેશ ટકી રહ્યો છે, દિવસ રાત આંખો ફોડીને જાગે છે અને સુરક્ષા આપે છે, જો આ સૈનિકના જો તમે મનોબળ ડાઉન કરશો તો એના દિલમાં શું વીતશે? એ લોકો આવા વિચાર છે, એના પરિવારના માન સન્માન નથી, કોઈ સુવિધા નથી. તો આવું ન સરકારને કરવું જોઈએ. અને અમને શરમ આવે છે કે અમે એક સૈનિક થઈ અને આવું આ પબ્લિક વચ્ચે કહી રહ્યા છીએ કે અમને આ સુવિધા નથી આપતા. સૌથી વધારે તો શરમ સરકારને આવી છે આ બાબતે કે એક સૈનિકને એના હક અધિકાર માટે રોડ ઉપર, રસ્તા પર આવવું પડે છે. તો એટલા માટે મારી 2 હાથ જોડીને વિનંતી છે સરકારશ્રીને, કોઈ પણ સરકાર આવે એને વિનંતી છે કે અમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક સોલ્વ કરે. સૌથી પહેલા તો એક્સ પેરામિલિટરી ફોર્સનું કલ્યાણ બોર્ડ બનાવવા આવે કે જેના લીધે એના કોઈ પણ કાર્યો છે એ સોલ્વ કરવામાં આવે. જી જી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા. તો આ હતા રાજકોટથી માજી સૈનિકો, અર્ધ સૈનિક અને સૈન્ય લશ્કરી દળના જવાનો જે રિટાયર થઈ ચૂક્યા છે, રાજકોટમાં રહી રહ્યા છે. અને આ હતી ચૂંટણીની ચોપાલ ઈટીવીની, જેમાં તમે જોયું કે અનેક મુદ્દાઓ, મોંઘવારી, ટ્રાફિકની સમસ્યાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ મુદ્દે લોકોએ વાત કરી છે. અને એ દિશામાં એ લોકો ઈચ્છે છે કે આવનારી સરકાર કે આવનારી ચૂંટણીમાં એ લોકો એ રીતે પોતાનું મતદાન આપશે.
અમે છીએ અત્યારે રાજકોટના કોટેચા ચોકમાં, જ્યાં આ મિગ પ્લેન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ અર્ધસૈનિક અને સૈન્ય લશ્કરી દળોના જે આ રિટાયર્ડ જવાનો છે, એમની સાથે અમે આ ચૂંટણી ચોપાલ કરી. આપ સૌનો આભાર. ઈટીવી ભારત સાથે જોડાવા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.